नमस्कार विद्यार्थी मित्रों, हूँ अक्षय रावल कौटिल्य क्लासेस परिवार तरफथी आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 10 विषय विज्ञान प्रकरण नंबर 1 रासायणिक प्रक्रियाओं अने समीकरणों। आज આપણે ઓક્સિડેશન પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાનો છે। તો વ્યાખ્યા જોઈએ। ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન दूर થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે। એટલે કે શું? પ્રક્રિયામાં શું થવું જોઈએ? કાં તો ઓક્સિજન ઉમેરાવો જોઈએ અથવા હાઇડ્રોજન दूर થવો જોઈએ। બેમાંથી એક ઘટના બનવી જોઈએ। કાં ઓક્સિજન ઉમેરાય अथवा हाइड्रोजन दूर थाय। तो आपणे चेप्टरनी शरूआतमां ज एक प्रक्रिया भणी गया हता। मेग्नेशियमनी ऑक्सिजन साथेनी प्रक्रियाथी मेग्नेशियम ऑक्साइड बने छे। जो मेग्नेशियममांथी शुं बने? मेग्नेशियम ऑक्साइड। मेग्नेशियमनी साथे ऑक्सिजन संयोजाय छे એટલે કે મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાય છે એટલે કે આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે। બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ આપણે। કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ बने छे। અહીં જોઈએ આપણે તો ફક્ત પહેલા કાર્બન હતો, કાર્બન સાથે શું જોડાણું? ઓક્સિજન જોડાણું અને બન્યું શું? કાર્બન ડાયોક્સાઇડ। એટલે કે કાર્બનમાં ઓક્સિજન ઉમેરાય છે। એટલે કે ટૂંકમાં જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે। હજુ આપણે એક પ્રક્રિયા ધ્યાનમાં લઈએ। આ પ્રયોગમાં આપણે કોપરને એટલે કે તાંબાને ગરમ કરવાનું છે। સૌ પ્રથમ થોડું કોપર લો। અહીં આપણે કોપરનો ભૂક્કો લેવાનો છે અને તેને એક પાત્રમાં નાખવાનો છે। ત્યારબાદ તેને ધીરે ધીરે આપણે બન્સેન બર્નર મારફતે ગરમ કરવાનું છે। અહીં આપણે કોપરને ગરમ કરીએ છીએ એટલે કે વૈજ્ઞાનિક ભાષામાં આપણે વાત કરીએ તો કોપરની અહીં આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ છીએ। શરૂઆતમાં મેં કોપર કથ્થાઈ રંગનું લીધું હતું। ધીમે ધીમે તે ગરમ થઈને લાલ ચોળ ગરમ થાય છે એટલે કે લાલ રંગનું બનતું જાય છે। હજુ આપણે તેને થોડું વધારે ગરમ કરીએ તો લાલાશ પડતું વધારે ગરમ થતું જાય છે। આમ આપણે કોપરને ગરમ કરતા રહીશું તો સમગ્ર કોપર આખું લાલ રંગનું બનતું જાય છે અને છેલ્લે તે કાળા રંગના પદાર્થમાં રૂપાંતર પામશે। જોઈ શકીએ છીએ આપણે કે લાલ રંગ છે અત્યારે। હજુ આપણે તેને ગરમ કરતા રહીશું તો છેલ્લે તે કાળા રંગનો પદાર્થ બનશે અને આ જે કાળા રંગનો જે પદાર્થ છે એ છે કોપર ઓક્સાઇડ। આ પ્રક્રિયાનું સમીકરણ આ મુજબ બને છે। કોપરની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કોપર ઓક્સાઇડ CuO બને છે। તો આ પ્રક્રિયામાં જોઈએ તો કોપર સૌપ્રથમ હતું, કોપરમાંથી કોપર ઓક્સાઇડ બન્યું તો તેમાં ઓક્સિજન ઉમેરાય છે। ટૂંકમાં આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે। એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે। આગળની પ્રક્રિયા છે રિડક્શન પ્રક્રિયા। તો ઓક્સિડેશન પ્રક્રિયાની તદ્દન વિપરીત એટલે કે વિરોધાભાસ છે રિડક્શન પ્રક્રિયા। તો ઓક્સિડેશન પ્રક્રિયામાં આપણે એવું હતું કે ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન। આનાથી ઉલટું શું થાય? હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય તો જોઈએ આપણે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે। એટલે કે શું થવું જોઈએ? કાં હાઇડ્રોજન ઉમેરાવો જોઈએ અથવા તો ઓક્સિજન દૂર થવો જોઈએ। ઉદાહરણને આપણે ધ્યાનમાં લઈએ તો જો આપણે ઉપરની પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડ જે કાળા રંગનો પદાર્થ બન્યો હતો એ જ પદાર્થ લેવાનો છે, તેની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવાની છે। એટલે કે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા। તો બંને વચ્ચે પ્રક્રિયા થાય, આ જે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નાખે છે અને H2O એટલે કે પાણી બનાવે છે અને O નીકળી ગયો એટલે વધ્યું કોપર Cu એટલે કે મારી પાસે કોપર મળે છે। તો આ પ્રક્રિયામાં જોઈએ તો કોપર ઓક્સાઇડ CuO માંથી કોપર બન્યું।
CuO માંથી Cu બન્યું એટલે કે CuO માંથી O દૂર થઈ ગયો અને બન્યું Cu એટલે કે ઓક્સિજન દૂર થયો. આપણે જોઈએ ઓક્સિજન દૂર થયો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને કહેવાય છે રિડક્શન પ્રક્રિયા. ટૂંકમાં આ બંને પ્રક્રિયાને સમજવી હોય તો ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય. રિડક્શન એટલે કે ઉલટું, ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજન ઉમેરાય. ઓક્સિડેશનમાં શું હોય? આ બંનેમાંથી એક જ વસ્તુ થવી જોઈએ, ઓક્સિજન ઉમેરાવો જોઈએ અથવા હાઇડ્રોજન દૂર થવો જોઈએ. અને રિડક્શનમાં કાં તો ઓક્સિજન દૂર થવો જોઈએ કાં તો હાઇડ્રોજન ઉમેરાવો જોઈએ. આગળની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ જે મોસ્ટ ટાઈમ છે. તેનું નામ છે રેડોક્સ પ્રક્રિયા. તો આપણે આગળ ભણી ગયા ઓક્સિડેશન અને રિડક્શન, એ બંનેનો ઉપયોગ આ પ્રક્રિયામાં થશે. તો વ્યાખ્યા આપણે સમજીએ. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે. ટૂંકમાં શું થવું જોઈએ? ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશનનો મતલબ શું? ઓક્સિજન ઉમેરાવો જોઈએ અથવા તો હાઇડ્રોજન દૂર થવો જોઈએ. અને રિડક્શનનો મતલબ શું? ઓક્સિજન દૂર થવો જોઈએ કાં તો હાઇડ્રોજન ઉમેરાવવો જોઈએ. ટૂંકમાં જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો ઉપરની પ્રક્રિયામાં જ આપણે ઉદાહરણ લીધું હતું કે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે હું પ્રક્રિયા કરીને ગરમ કરું તો તેમાંથી કોપર છૂટું પડે છે અને પાણી છૂટું પડે છે. તો જોઈએ અહીં જોઈએ આપણે કોપર ઓક્સાઇડ CuO માંથી Cu બને, CuO માંથી Cu બને તો ઓક્સિજન દૂર થઈ જાય છે. જો CuO હતું એમાંથી Cu થઈ ગયું તો ઓક્સિજન દૂર થવો તો કઈ પ્રક્રિયા? રિડક્શન. તો આ રિડક્શન થયું, કોપર ઓક્સાઇડનું કોપર બન્યું એટલે કે કોપરનું શું થયું? રિડક્શન થયું. ચાલો ત્યારબાદ H2 માંથી H2O બન્યું, H2 માંથી H2O એટલે કે H2 માં શું થયો? ઓક્સિજન ઉમેરાણો. જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય એને કહેવાય ઓક્સિડેશન. ટૂંકમાં આ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. તેથી આ રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. બીજું આપણે ઉદાહરણ ધ્યાનમાં લઈએ. ઝિંક ઓક્સાઇડની કાર્બન એટલે કે C સાથે પ્રક્રિયાથી ઝિંક છૂટું પડે છે અને કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO બને છે. તો આ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સમજીએ. તો જો ઝિંક ઓક્સાઇડ એમાંથી શું બને છે? ઝિંક ઓક્સાઇડ ઓક્સિજન દૂર થઈ ગયો અને બન્યું ઝિંક. તો જેમાં ઓક્સિજન દૂર થાય એ પ્રક્રિયા રિડક્શન. ચાલો બીજું જોઈએ. C એટલે કે કાર્બન મારી પાસે હતું, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ CO બને છે. તો આ પ્રક્રિયામાં કાર્બન સાથે ઓક્સિજન ઉમેરાય છે એટલે કે કાર્બનનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થતી હોવાથી આ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહી શકીએ છીએ. હજુ એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ. મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે MnO2 તેની પ્રક્રિયા HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરતા MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ બને છે, H2O એટલે કે પાણી અને Cl2 એટલે કે ક્લોરીન વાયુ છૂટું પડે છે. તો આ પ્રક્રિયામાં આપણે ઓક્સિડેશન અને રિડક્શન સમજીએ. તો જોઈએ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી બની જાય છે MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ એટલે કે પહેલાં મેંગેનીઝ સાથે ઓક્સિજન હતો અને આવી ગયો ક્લોરીન એટલે કે મીન્સ કે ઓક્સિજન દૂર થયો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો રિડક્શન થાય છે. હવે આપણે ઓક્સિડેશન સમજીએ. અહીં ઓક્સિડેશન બે રીતે થાય છે. તો જોઈએ પહેલી રીત મેં દર્શાવેલી છે અહીંયા. HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડમાંથી Cl2 થઈ ગયું. જોઈએ Clની સાથે હાઇડ્રોજન હતો અને Cl2 હાઇડ્રોજન દૂર થઈ ગયો અહીંયા. તો આપણે ભણી ગયા કે ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. તો જોઈએ અહીંયા જો હાઇડ્રોજન દૂર થાય છે એટલે કે આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય છે. અહીં બીજી રીતે પણ ઓક્સિડેશન થાય આ બંને વચ્ચે. HCl હતું મારી પાસે, એમાંથી બની ગયું H2O એટલે ક્લોરીન દૂર થઈ ગયો અને ઓક્સિજન ઉમેરાણો. તો આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા જ કહેવાય. બંનેમાંથી આપણે એક દર્શાવવાનું હોય છે. એટલે કે રેડોક્સ પ્રક્રિયા 3 માર્ક્સમાં જો પૂછાય તો સૌપ્રથમ એની વ્યાખ્યા લખવાની અને કે તેના 2 કે 3 ઉદાહરણ લખવા. અહીં ઉદાહરણમાં તમારે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ જેમ મેં દર્શાવેલી છે એ રીતે તમારે દર્શાવવી જરૂરી છે. પ્રકરણના અંત ભાગમાં આપણે 2 ટોપિકનો અભ્યાસ કરવાનો છે. એક છે ક્ષારણ
અને બીજું છે ખોરાપણું. ક્ષારણ એટલે કે જે કાટ લાગે છે લોખંડ પર તે વિશે ભણવાનું છે, અને ખોરાપણું એટલે કે જે ખોરાક બગડી જાય છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને અહીં આપણું ચેપ્ટર એક ફિનિશ થાય છે. ચાલો આપણે સમજીએ ક્ષારણ. તો લોખંડની નવી વસ્તુ ચળકાટ ધરાવતી હોય છે, પરંતુ તેના પર કેટલાક સમય બાદ લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર જામી જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવું તેમ કહેવાય છે. એટલે કે આપણે જોઈએ છીએ કે લોખંડની વસ્તુઓ પર કથ્થઈ રંગનું પડ જામી જાય એટલે કે લોખંડ કટાઈ જાય છે. બીજી આપણે ધાતુમાં ક્ષારણ સમજીએ તો ચાંદી હોય છે. ચાંદી પર કાળા રંગના ડાઘ જામી જાય છે એટલે કે તેને કહેવાય છે ચાંદીનું કટાવવું. બીજું આપણા ઘરમાં જોઈએ તો તાંબાના વાસણ હોય છે, તેના પર લીલા રંગનો કાટ લાગી જાય છે. ટૂંકમાં ચાંદી પર કાળા રંગનો કાટ લાગે છે અને તાંબા પર લીલા રંગનો કાટ લાગી જાય છે. તો આ બધી જ વસ્તુ ક્ષારણ કહેવાય છે. ક્ષારણ ક્યારે થાય છે? જ્યારે અમુક ધાતુ પર ભેજ અને એસિડનો હુમલો થાય, એટલે કે ભેજ અથવા તો એસિડ સાથે પ્રક્રિયા કરે ને ત્યારે તેનું ક્ષારણ થાય છે. જોઈએ બીજા ઉદાહરણ આપણે. ક્ષારણને કારણે મોટાભાગના પુલો, લોખંડના પાટા, જહાજ તેમજ અન્ય નવી જે વસ્તુ હોય છે એ લોખંડની નુકસાન પામે છે. અને લોખંડનું ક્ષારણ એ ખૂબ જ ગંભીર સમસ્યા છે, અને દર વર્ષે લોખંડના કાટને કારણે કરોડો અબજો રૂપિયાનું વિશ્વમાં નુકસાન થાય છે. આ ક્ષારણ વિશે ખાલી સાદી સમજ હતી. આના વિશે આપણે વધુ અભ્યાસ આગળના ચેપ્ટરમાં કરવાનો છે. ચેપ્ટરનો આપણો લાસ્ટ ટોપિક છે ખોરાપણું, એટલે કે ખોરું થવું, એટલે કે ખોરાકનું બગડવું. ખોરાક ક્યારે બગડે? તો સમજીએ પહેલાં ખોરાકમાં હોય છે શું. તો ખોરાકમાં આપણે જે તેલ નાખીએ છીએ તેમાં ચરબી હોય છે, એટલે કે આપણે ચરબીયુક્ત તેલનો ઉપયોગ કરીએ છીએ. હવે ચરબી એક એવો પદાર્થ છે ને કે તે વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નાખે, એટલે કે તેનું ઓક્સિડેશન થાય. એટલે કે જ્યારે તે ચરબીનું ઓક્સિડેશન થાય ને તો સંપૂર્ણ ખોરાકને બગાડી નાખે છે. તેની વાસ પણ બદલી જાય છે અને તેનો સ્વાદ પણ બદલી જાય છે. જોઈએ જો લખ્યું છે ચરબીનું ઓક્સિડેશન થઈ જાય છે એટલે કે ખોરું થઈ જાય છે, અને વાસ અને સ્વાદ એ ખોરાકની બદલાઈ જાય છે. એટલે કે સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો આપણે ઉમેરવા જોઈએ. એટલે કે ખોરાક બગડે ને તે માટે આપણે તેમાં એવા પદાર્થો ઉમેરવા જોઈએ કે જેના કારણે ચરબીનું ઓક્સિડેશન ન થાય. અથવા જો આપણે ખોરાકને બંધ રાખીએ, ઢાંકેલો રાખીએ તો શું થાય? તેને ઓક્સિજન ઓછો મળશે, એટલે ઓક્સિડેશન ધીમું ધીમું થાય છે. અને આપણે જોઈએ તો જે ચિપ્સ આપણે ખાઈએ છીએ તેમાં ઓક્સિડેશન અટકાવવા માટે તે ચિપ્સના પેકેટમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. અહીં આપણું ચેપ્ટર નંબર 1 પૂર્ણ થાય છે.